નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબમાં। આજકાલના બાળકો ખાવાનું ઓછું ખાય છે અને ફાસ્ટ ફૂડ વધારે ખાય છે અને પોતાના પેરેન્ટ્સ હંમેશા ટેન્શનમાં રહેતા હોય છે કે મારું બાળક સારી રીતે ગ્રો નથી કરી રહ્યું। જો તમે પણ પેરેન્ટ્સ છો અને તમે પણ ટેન્શન કરી રહ્યા છો કે મારું બાળક પ્રોપર ગ્રોથ નથી કરી રહ્યું તો આ વિડીયો તમારા માટે છે। અને જો તમારું બાળક વારંવાર બીમાર થતું હોય તો પણ આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થવાનો છે। આજના સમયની અંદર મોટા ભાગના બાળકો પિકી ઈટર હોય છે। એ દૂધ, શાકભાજી, ફળો આવી બધી વસ્તુઓથી દૂર રહેતા હોય છે અને એટલા માટે જ એમના શરીરની અંદર પ્રોટીન, વિટામિન્સ, મિનરલ, કેલ્શિયમ ની ઉણપ વર્તાતી હોય છે અને એના કારણે લો એનર્જી ફીલ કરતા હોય છે, વીકનેસ આવી જતી હોય છે, હાઈટ એમની જેટલા પ્રમાણમાં ગ્રો કરવી જોઈએ એટલી હાઈટ ગ્રો નથી કરતી, વજન પકડાતું નથી અને પેરેન્ટ્સ હંમેશા ફરિયાદ કર્યા કરે છે કે મારા બાળકનો ગ્રોથ માનસિક અને શારીરિક જે થવો જોઈએ એ પ્રોપર થતો નથી, મારું બાળક સરખું ખાવાનું ખાતું નથી। તો ખરેખર આ બધા પ્રશ્નો ઊભા થાય છે ત્યારે બાળકો મોટા ભાગે બીમાર થતા હોય છે અને આપણે જોઈએ છીએ કે અત્યારના મોટા ભાગના બાળકોની ફરિયાદ હોય છે કે મને હાથ પગ દુખ્યા કરે છે, માથું દુખે છે, પેટમાં દુખે છે। જો આટલી નાની ઉંમરમાં બાળકોની આવી જો રોજની ફરિયાદો હોય તો ખરેખર એ મોટા થયા પછી એ ફરિયાદો કેટલી મોટી થશે, એ કેટલું મોટું સ્વરૂપ ધારણ કરી શકશે, શું એ હેલ્ધી રીતે જીવી શકશે, શું એનો ગ્રોથ સારી રીતે થઈ શકશે? નહીં થાય। તો બાળકના ગ્રોથ માટે એના પ્રોપર ખાવા પીવા પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। બાળકનો ખોરાક જો સારો હશે તો ઓટોમેટિકલી એ ગ્રો કરવાનું છે પણ આજના બાળકોને તો ફાસ્ટ ફૂડ વધારે ભાવતું હોય છે, ટેસ્ટી વસ્તુઓ વધારે ખાવા જોઈતી હોય છે। તો આપણે એના માટે શું કરી શકીએ? તો ખરેખર આપણે આપણા બાળકને સ્ટ્રોંગ બનાવવું છે, એની હાઈટ સારી રીતે ગ્રો કરે, એનું વજન સારું રહે અને મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે એ ગ્રો કરે તેના માટે એના ન્યુટ્રિશન ઉપર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। એટલે કે એના ડાયટ ઉપર તો ધ્યાન રાખવું જ જોઈએ પણ સાથે સાથે જો આપણે એનો ગ્રોથ સારો થાય એના માટે વર્ક કરવું હોય તો આપણે હર્બલ લાઈફ ડાયનો શેક નો પણ ઉપયોગ કરવો જોઈએ। હવે હર્બલ લાઈફ ડાયનો શેક પાવડર જે છે એ કોઈ મેડિસિન નથી, એ એક સપ્લિમેન્ટ છે જે 2 વર્ષથી લઈને 12 વર્ષના બાળકો માટે ખૂબ જ સારી રીતે ડિઝાઇન કરવામાં આવેલો છે। એ બાળકોને પ્રોપર એમની ડેઈલી જે રિક્વાયરમેન્ટ છે ન્યુટ્રિશનની એને પ્રોવાઈડ કરે છે। એની અંદર પ્રોટીન રહેલું છે, એની અંદર દરેક પ્રકારના વિટામિન્સ, વિટામિન A, B, C, D અને વિટામિન K પણ રહેલું છે, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ આ બધી જ વસ્તુઓ, ઝિંક આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આ ડાયનોશેક પાવડરની અંદર રહેલા છે। એટલા માટે જ એ બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે અને ડાયનોશેક પાવડર જો બાળકો યુઝ કરે છે તો એને એનો શું ફાયદો થવાનો છે? તો સૌથી પહેલો ફાયદો તો એના ગ્રોથ અને સપોર્ટ એટલે કે એની સ્ટ્રેન્થમાં આપણને જોવા મળશે। આમાં જે પ્રોટીન રહેલું છે એ બાળકોના મસલ્સને અને એની બોડીના ડેવલપમેન્ટ માટે ખૂબ જ મદદ કરે છે, સ્ટ્રોંગ ઇમ્યુનિટી બનાવે છે। એટલે કે વિટામિન A, C અને E આ બાળકોને વારંવાર થતી બીમારીઓથી બચાવે છે અને એનર્જી અને ફોકસ પણ એનું સારું રહે છે। એટલે કે સ્કૂલની અંદર થતી એક્ટિવિટીઝ, સ્પોર્ટ અને બીજા મતલબ ઘણા બધા એવા એના રોજબરોજના કાર્યો હોય છે કે એમાં એનું ફોકસ વધારી દે છે અને ઉર્જા પણ વધારે છે અને મજબૂત હાડકાં અને દાંત માટે પણ ખૂબ જ ઉપયોગી છે કેમ કે એની અંદર કેલ્શિયમ અને વિટામિન D રહેલું છે જે હાડકાને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે, સાથે સાથે દાંતને પણ મજબૂત બનાવે છે અને સ્વાદિષ્ટ હોવાના કારણે બાળકો આસાનીથી એનો યુઝ કરે છે। એને પ્રેશર નથી કરવું પડતું કે તું આ ડાયનોશેક પાવડરનો યુઝ કરી લે અને પી લે કેમ કે અમેઝિંગ 2 ફ્લેવર ચોકલેટ અને સ્ટ્રોબેરી આ બંને બાળકોને ખૂબ જ ભાવતા હોય છે અને એ ફ્લેવર પ્રમાણે જ એને બનાવવામાં આવ્યા છે। એટલે ખરેખર આ ડાયનોશેક પાવડર જે છે એ બાળકો માટે જ ડિઝાઇન કરવામાં આવ્યો છે, ખૂબ જ જબરજસ્ત એનું રિઝલ્ટ છે। મહત્વની વાત
આ કોઈ મીલ રિપ્લેસમેન્ટ નથી. આની સાથે સાથે ઘરનો મહત્વનો ખોરાક પણ એટલો જ જરૂરી છે. એટલે ઘરનો ખોરાક પણ આપણે લેવો જોઈએ. અને કોઈ બાળકને દૂધ કે સોયાથી એલર્જી હોય તો ડૉક્ટરની સલાહ લઈને એનો યુઝ કરવો જોઈએ. અને બાળક આનો કઈ રીતે યુઝ કરી શકે છે, કેવી રીતે લેવું જોઈએ અને કેટલી માત્રામાં લેવું જોઈએ, આ બધા જ માટે તમારે ન્યુટ્રિશનિસ્ટની એડવાઇસ લેવી ખૂબ જરૂરી છે. અને એના માટે તમે મને કોલ કરી શકો છો. એના માટે તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો. હું તમને તમારા બાળકના અકોર્ડિંગ જણાવીશ કે કેટલી માત્રામાં એને લેવું જોઈએ અને સાથે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આજના સમયની અંદર એકલું પેટ ભરવું જરૂરી નથી, પણ પ્રોપર ન્યુટ્રિશન પણ મળવું ખૂબ મહત્વનું છે. તો આજના આ ફાસ્ટ યુગમાં પેરેન્ટ્સ માટે પોતાના બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે હર્બલ ડાયનોશેક પાવડર ખૂબ જ મહત્વનો છે અને ખૂબ જ સપોર્ટિવ છે. અને બાળકોને પીવામાં પણ ભાવે એવો છે, કેમ કે મારું બાળક જે છે એ એનો કેટલાય સમયથી યુઝ કરે છે. અને એની અંદર બધા જ પ્રકારના જે ગ્રોથ ડેવલપમેન્ટ મેં જોયા છે એના ઉપરથી તમને કહું છું. એની હાઇટમાં પણ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ છે, એનું વજન પણ સારું છે, એની એનર્જી, એનું ફોકસ, એની એક્ટિવિટી બધાની અંદર ફૂલ ઓન રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. જો તમે પણ તમારા બાળકને હેલ્ધી, તંદુરસ્ત અને સ્ટ્રોંગ બનાવવા માંગતા હો તો રાહ ના જોવો. આજે જ ડાયનોશેક પાવડર વિશેની માહિતી મેળવો અને એને કઈ રીતે આપણે લેવો જોઈએ, ક્યાંથી, એના સાથે સાથે બીજું શું યુઝ કરવું જોઈએ, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એના માટે જરૂરથી મારી સાથે કન્સલ્ટ કરજો. પછી જ એનો યુઝ કરજો, કેમ કે એકલા યુઝ કરવાથી પણ કોઈ રિઝલ્ટ મળતું નથી. બેસ્ટ એડવાઇઝ, બેસ્ટ નોલેજની પણ એટલી જ જરૂર હોય છે. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયોની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાઓ એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા.